92.7 Big FM પર મામુ બનાવ્યો. હા, ઓલા ટેમ્પા વાળા ભાઈ બોલો છો? તમે કોણ બોલો? ઓલા ઘર સામાન ભરીને આવ્યા હતા ઈ તમે બોલો છો? મનોજભાઈ બોલું છું ભાઈ, ક્યાંથી? રાજકોટ થી. રોંગ નંબર હે ભાઈ. એમ નહીં, ટેમ્પો ભરીને તમે ઘર સામાન નો જામનગર થી આવ્યા હતા, હા. તેમાં એમ નહીં જે આગળ સામાન મૂક્યો તો એ કેમ નથી આપ્યો તમે હજી ઉતાર્યો? અરે મારે ટેમ્પો જ નથી, રોંગ નંબર હે ભાઈ. કહું તો સમજાય જરા. અરે સવારે તમારી સાથે વાત થઈ હતી કે હું દેવા આવું છું ને તમે હજી દેવા નથી આવ્યા. એમ નહીં, તમને એટલી ખબર ન પડે, તમે ચલાવતા હતા તો આપણે આ સામાન ઉતારી દેવો પડે ભાઈ. અરે પણ મારે ટેમ્પો નથી તો હું લઈને આવું. તો ક્યાં ગયો તમારો ટેમ્પો? અરે પણ હું સોનવડિયા થી બોલું મારા વાલા. મારે એમ નહીં, તમે સોનવડિયા ગયા હો કે જ્યાં ગયા હો, પણ આપણે નહીં, હું સોનવડિયા થી બોલું. મારે કઈ નથી તો હું ટેમ્પો છે ને લઈને આવું. એટલે તમે જોયું ટેમ્પામાં કાંઈ નથી એમ કહો છો? અરે ટેમ્પો નથી મારે. હું ખેતી કરું છું, હાથીને બરોબર દબાવીને હલાવો ના. સવારે ફોન કર્યો તો તમને ખબર છે? પણ તમે આમાં કર્યો તો મને. હા, તમને તમારી સાથે વાત થઈ હતી, તમે એમ કીધું હતું કે ટેમ્પો. હજી નંબર જો, હજી કાપીને મારો ભાઈ નંબર પાછા જો, હજી આડાવડા થઈ ગયા. બીજે કરી હું નથી મારા ભાઈ. તમે સામાન લઈને કોઈક નું જતા રહ્યો છો ને પાછું એમ કહો ટેમ્પો નથી. ભાઈ તમે તો મગજ બગાડ્યો મારો. હવે ટેમ્પો મારે નથી તો ક્યાંથી લઈ આવવું? હવે એકવાર તો કીધું તમને. એમને ઘડી ઘડી પાછા તમે ફોન કાપી નાખો છો. ફોન કાપે આવ્યો તો એને ઉપાડ્યો હમણાં. હવે તો એમ નહીં તો તમે એક તો મારું માલ લઈને તમે ટેમ્પામાં જતા રહ્યા છો ને અરે પાછા. પણ મારી પાસે ટેમ્પો નથી. તારો માલ લઈને આવું. હવે વાતું નહીં જતો. હું ધીરે ધીરે તને કહું તો પાછા તું સમજતો નથી. કે નંબર જો અરખાય. અરે મારો સામાન પાછો જોઈએ ભાઈ. આને કેને ભાઈ મારું મગજ બગાડ. એમ નહીં, તમે હમખાવ તમારો ટેમ્પો નતો હોય. અરે તારો ટેમ્પો ટેમ્પો ને તપાસ કરી પાછો ગમે નહીં. મગજ ની હું આણા ઘણી ઘણી. પણ હું તમને ક્યાં ફોન ઉપાડતો નથી. ઉપાડો શું કરવાનું? મારો ફોન એવું મન થાય તો ઉપાડું. શું નામ શું તમારું? પ્રવીણ. પ્રવીણભાઈ, હા 92.7 બિગ એફએમ રેડિયો માંથી વિનોદ બોલું છું ને અંકિતે તમારા નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. અરે તમે કોણ બોલો? હવે તો કયો. હું વિનોદ બોલું છું રેડિયો ઉપરથી, બિગ એફએમ રેડિયો ઉપરથી. તમે ને મગજ મામુ બનાવ્યો. બસ તો આવી રીતે અવિરત લાફ્ટરના ડોઝ માટે સબસ્ક્રાઇબ કરો ચેનલ મામુ ફેમ વિનોદ ભાનુશાલી. સાથે બેલનું બટન દબાવજો એટલે જ્યારે નવા મામુ અપલોડ કરીશ તમને એક નોટિફિકેશન મળી જશે. તમને મામુ કેવા લાગી રહ્યા છે એ કોમેન્ટમાં તમે લખી શકો છો અને તમારા મિત્રો, તમારા ફેમિલી મેમ્બર્સને શેર પણ કરી શકો છો. થેન્ક યુ.